હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું, પારસ પણ મજામાં છે. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. હા, શું ના કરતા હતા? બોલતે શીખ ગયા. તો જોઈએ કો પારસ નહીં ધોઈને ફેસ નહીં. તમે કેટલા વાગે બ્લોગ ચાલુ કર્યો? હું ગમે એટલા વાગે કર્યો, મારી મરજી, મારો બ્લોગ. મારો પણ નહીં, મારે હા, મારે નહીં બોલવું. હવારે સ્ટાર્ટ કરી દેવાનું વહેલો. આ તો અત્યારે વહેલું જ છે ને. ફેમિલી આજ ઉઠ્યા કેટલા વાગે ખબર? 9 વાગે ઉઠ્યા. ભલે ગમે એટલા વાગે ઉઠ્યા, અમને કોણ કહેવા વાળું? હા, તમે લોકો કહેવાનું, તમે ચીટ ખાય. હવે ઓની પંચાયત હવે ઓન કરવાની. હું તો મારી પંચાયત હું જાતે જ કરું. તાણે મારી પંચાયત તમારે કરવાની જરૂર નહીં. ઘરનું વિચારો પેલા. ઘરમાં હું હેડે. હું 9 વાગે ઉઠું, 10 વાગે ઉઠું, મારું કોણ કહેવા વાળું? કોઈ જન્મી જ નહીં તમને કહેવા ના, કોઈની તાકાત નહીં મને કોઈ કહી જાય. બોલો. તો ફેમિલી આપણે ઉઠી ગયા છીએ આ 12 વાગે આવી ઉઠી, હું 9 વાગે ઉઠીને તોય મને ધમકી આપે છે ફેમિલી. કોઈ જો મોબાઈલ બંધ કરતે આવડતો નહીં મોબાઈલ. અને ચાલુ કરી દીધું. તમારો મોબાઈલ જો બંધ છે ને તોય ચાલુ. આ જો બંધ થઈ ગયો ને. બાબુ હાલ નહીં કરતું. લાય મોબાઈલ લાવજે તું. આપણે 9 વાગે ઉઠ્યા ના 12 વાગે ઉઠી તો આપણને આટલી ધમકાવે. 12 વાગે ચોય નહીં ઉઠી. તું બોલી કે આપણે તમારથી વહેલી ઉઠી. આપણી પાસે રેકોર્ડિંગ કેમેરો પડ્યો. 6:30 ફેમિલી ઉઠી છું. સબૂત હક હોય? હા? આપણી પાસે સબૂત પડ્યું. હાલ તું કેમેરામાં બોલી. શું સબૂત હે? શું હે? હું સવારથી બધું કામ કરી સબૂત. બતાવો શું શું કર્યું. ગણાવો. ફેમિલી બધી ખબર પડી જાય શું ના બતાવો. પેલા વાહન એમને પડ્યા, ફેમિલી જોવે પાછળ એમને જ છે સવારના ચા પાણી ના. 12 વાગે એટલે વાહન તો ખા પીઓ ને આવાજ ગવાના હોય ને. બોલો હવે. ને આજે વિશ્વાએ પાર્સલ લાવી, ફટાફટ લાવડો, અનબોક્સિંગ કરી. હાલર હું લાઈ પાર્સલ કરું. આ પાર્સલ લઈને આયા. હું પાપા મંગાવ્યું, હું આવ્યું ટી-શર્ટ આવ્યો, માલ આવ્યો. ટી-શર્ટ આવ્યો, હું માલ આવ્યો. પહેલું નવો રૂમાલ લાયા. સસ્તું ને સારું મીશો. વિશ્વાબેને અમારે કપડા લાયા છે. પણ શું આવે એ ખબર નહીં. પણ ફેમિલી એક વાત કહું, પહેલા અનબોક્સિંગ કરી નાખી છે અને પછી વિશ્વાએ પાછી સેલો ટેપ ચોટાડી પાછું અનબોક્સિંગ નતું કહેવાનું કોઈ. નતું કહેવાનું. ના. મેં તો કહી દીધું ફેમિલી ખબર પડે. આઈડી જપતી હોય આ એવું જ ખોલી દીધું વાટમાંથી ને પાછું વળી કે અનબોક્સિંગ કરું. તો ફેમિલી અમારે તઈ નાઈટીઓ લાવ્યા વિશ્વાની. લેગીસ મંગાવી. હજુ બંડીઓ આવવાની બાકી છે. ટી-શર્ટ ફેમિલી હજી આવવાની બાકી છે એટલે આ બ્લેક મને બહુ ગમે. બ્લેક 3 જોડી કપડાં થઈ જાય ઘરે પહેરવા માટે ઉનાળામાં. ઉનાળામાં ફેમિલી ઉનાળામાં આવું જ પહેરવાનું હોય ને તો રેડ છે મસ્ત રેડ. કોને કરે ગગી આવું તને? શું કર્યું? હાથ બતાવજો તારા. આવ દોર્યું ના ઘરે શની નિશોની કર્યું અમારજી. કેવી લાગે ગગી તું? જેવી લાગે ભૂત. હે ગગી જેવી લાગે સમજેજી. જોઈ તમે દર્પણમાં જોવો બાજી. એ ગગા ગોડા ભૂગી મસ્ત લાગે ધોના. આ શું નાટક કરે બાપડી? આ ઓને ના બેને નાટક કરે તૈયાર કરે. હું નતો. આ ગાડી હતી. ભૂગી મસ્ત લાગે ધોના. મમ્મી સાથે તૈયાર થાવો. ના બાપા માનને જાવ તૈયાર. વિડિયો તૈયાર થાવો તો બાજુ અમેરિકા જેવી. હા આ પાર્લર વાળા ભાઈ ના પાર્લર વાળા બેન આવી ગયો તૈયાર કરવા વાળા. હા બાપડા ગગન જેવો તૈયાર કર્યો ચોટી બોડી. અમે આ હતા વિડીયો શૂટ કરવા માટે ખેતરમાં. તમને તો ખબર જ છે કે સાંજનો ટાઈમ થાય એટલે આપણે વિડીયો શૂટ કરવાનો જ હોય. એક મસ્ત વિડીયો બનાવ્યો તો તમે બધા જોજો. કાલે નેના ફેસબુકમાં આવશે, પારસ ગોસાઈ 2માં. ને ગવારનો પણ મસ્ત વિડીયો બનાવ્યો ને મેન પેજમાં પણ સારો નિશા ભપીનો વિડીયો બનાવ્યો કોમેડી. એટલે નિશાબેન હવે કોઈ હજુ કન્ફર્મ થયું નહીં પણ સારો જ વિડીયો હતો ને. હવે હેડ હવે ના લેવાય, હજુ તો ફૂલ હ. ગવાર હ ગવાર
ઈ કંધાતું એમને બધું ઉગી ગયું. ગવાર ગવાર એટલે ગવાર વાય એમ કો બકા मन को गवार ના मैं गवार नहीं हूँ गवार मैं पढ़ी हूँ कितना पढ़ी है तुम? 8 कक्षा पढ़ी हूँ 8 कक्षा पढ़ी तो बहुत मुझे पढ़ी. लिखना वांचना सब कुछ आता है मुझे मानी सोगन माँ की कसम फिर इंग्लिश नहीं आता कोई भी मैसेज करे तो आता है वांचता आवड़તું એવું આવ કે ને બધા ફોલો કરી દે. તો ફેમિલી રાત પડી ગઈ છે ને આપણે બધા સુવાઈ ગયા છે ને ટેબલ પંખો જો એકદમ ફૂલ ચાલુ છે અને જે વાડામાં ઊંઘવાની મજા આવે ને એ ઘરે નથી આવતી. એકદમ હું આજ તો ઠંડી 10 વાગે ઉઠી અત્યારે તો થોય થોડું આમ પેલું થાય પેલી જોઈ લો. તો હું આ તારું ઉનાળો હોય એટલે જોઈ લો. ગગી ઉઠી દીધું હે. એટલે એના ઉપરથી ખબર પડી જાય કેટલી ઠંડક છે. ને ફેમિલી એટલો ઠંડો પવન આવે ને તો આંખો તો એવી ઘેરાય છે ને જોરદાર આવે તો ફેમિલી હોઈ જ જવું હે. તો આજનો વિડીયો કંઈક આવો રહ્યો. ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.